નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે આજ રોજ શિક્ષણ પસંદગી સમિતિનો ઠરાવ ક્રમાંક જે છે તે ઠરાવ ક્રમાંક પ્રમાણે કરાર આધારિત શાળા શિક્ષક ભરતી કરી ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી તથા અર્ધ સરકારી શાળાઓમાં એટલે કે પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં શાળા સંગાથી નામની નવી જ્ઞાન સહાયક જેવી યોજનાઓ માટે જે છે તે તમામ જે શિક્ષકનું જે ભણેલા છે બીએડ-પીટીસી ઉમેદવારો તેમના પાસેથી ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા છે. તો મિત્રો, જાણીએ વિગતમાં કે શું તથ્ય છે આ શાળા સંગાથી જે યોજના છે તેનું. શું આ ભરતી ખરેખર યોજાવા જઈ રહી છે કે પછી આ ફ્રોડ યોજના છે, અને શું આ કરાર આધારિત ભરતી દરેક જિલ્લાઓમાં સાગર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે કે નહીં, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયો અંત સુધી બનાવી રહેશો, અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે જ બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત સરકાર હસ્તગત પ્રાથમિક અને માધ્યમિક વિભાગોમાં કરાર આધારિત શાળા શિક્ષક ભરતી કરી ગુણવત્તા રાજ્યના દરેક જિલ્લાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી તથા અર્ધ સરકારી શાળામાં શાળા સંગાથી યોજના અંતર્ગત વિવિધ શાળાઓમાં શિક્ષકો મૂકવાની વિવિધ વિષયો વાઇઝ જે છે તે મિત્રો ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવી રહ્યા છે. શિક્ષક પસંદગી સમિતિ દ્વારા આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સંભાષણ હોય કે પછી કોઈપણ શાળાના સંચાલક હોય, સૌ કોઈ સુચારું શિક્ષણને કોઈપણ દેશની ઉન્નતિનું કારણ ગણતા હોય છે. સમાજ અને વ્યક્તિનો વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે તેને લગતું શિક્ષણનું ક્ષેત્ર મજબૂત હોય. કૌશલ્યવર્ધક શિક્ષકો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો પાયો બને છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ઇન્ટરડિસિપ્લિનરી સ્કિલની ખૂબ જ જરૂરી છે. આ માટે દરેક શાળાઓ અને શિક્ષણ સાથે જોડાયેલા સંચાલકો કે ખાસ શિક્ષકોની યોગ્યતા અને પસંદગી પર જ ભાર આપવો પડશે મિત્રો. તો આ માટે મિત્રો સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેધાવી અને દૂરદર્શી પ્રમુખ શ્રી દેવાંગભાઈ સાગરે ટ્રસ્ટના માધ્યમથી શાળા સંગાથી નામની સુંદર યોજનાની શરૂઆત કરી છે મિત્રો. તો આ મિત્રો શું છે આ યોજના, આગળ જાણીએ આપણે. શાળા સંગાથી યોજના. તો શાળા સંગાથી યોજનામાં મિત્રો અલગ અલગ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરી શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે આ શાળા સંગાથી યોજના અમલમાં આવે છે. જે તે ધોરણને અનુરૂપ નિષ્પત્તિ પ્રાપ્ત કરવા માટે એક સક્ષમ શિક્ષકની જરૂર છે. ધોરણ દીઠ શિક્ષકની ઉપલબ્ધતાને પહોંચી વળવા આ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ થકી 500 જેટલા શિક્ષકો આવનાર સમયમાં જે તે શાળામાં માંગ, યોગ્યતા અને અનુકૂળતા આધારે રોજગારી આપવાની તૈયારી અને નેમ ટ્રસ્ટની મિત્રો જવાબદારી લેવામાં આવી છે. આ અંગે તારીખ 6/3/2024ના રોજ મળેલ ટ્રસ્ટીની મિટિંગમાં ઠરાવથી પ્રમુખ શ્રી દેવાંગભાઈ સાગરની અધ્યક્ષતામાં શિક્ષક પસંદગી સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. સરકારશ્રી કે શિક્ષણ વિભાગની કોઈપણ યોજના કે આયોજનમાં કોઈપણ પ્રકારની દખલ ન થાય તેવી રીતે ફક્ત ગુજરાતની કોઈપણ પ્રકારની શાળાઓમાં જો શિક્ષકોની ઘટ હોય તો યોગ્ય ઉમેદવારને શોધી તે શાળામાં 11 માસના કરાર આધારિત જે તે શાળાને સાથે યોગ્ય વાતચીતના આધારે નોકરી આપવાની તેવી વચગાળાની વ્યવસ્થા રૂપે આ યોજનાનું ગઠન કરેલ છે મિત્રો. પુખ્ત વિચારણાને અંતે મિત્રો ઉક્ત ઠરાવ થયેલ છે કે શિક્ષક પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવેલ ભલામણોના આધારે ગુજરાતની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત શિક્ષકો પૂરા પાડવા માટે તે થકી જે તે સંસ્થા કે જે તે ધોરણને અનુરૂપ નિષ્પત્તિ પ્રાપ્ત કરી શકે તે માટે તેમને મદદરૂપ થવું તેમ ઠરાવવામાં આવ્યું છે. આ યોજના અન્વયે વિવિધ જિલ્લામાંથી ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરાવી તેમની યોગ્યતા મુજબનું મેરિટ લિસ્ટ બનાવી યોગ્ય ઉમેદવારને જે તે જિલ્લામાં રહેલી શાળાની માંગને આધારે કરાર આધારિત કાર્ય આપવું તેમ શાળા સંગાથી યોજના હેઠળ કરવામાં આવે છે મિત્રો. યોજનાનું નામ શાળા સંગાથી આપવામાં આવ્યું છે મિત્રો. યોજનાનું અમલીકરણ સંસ્થાના વડા શ્રી દેવાંગભાઈ સાગર તથા સમગ્ર ટ્રસ્ટ આ યોજનાના અમલીકરણમાં અધિકારીની ભૂમિકા ભજવશે મિત્રો. લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં મિત્રો ગ્રેજ્યુએશન સાથે બીએડ અથવા તો પીટીસી કરેલ ઉમેદવારો જે છે તે આ યોજનામાં ફોર્મ ભરી શકશે. ઉમેદવારની મહત્તમ વય મર્યાદા જે છે તે મિત્રો 40 વર્ષથી વધુ ના હોવી જોઈએ અને 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ. મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ ઉમેદવારના શૈક્ષણિક સર્ટિફિકેટ, અનુભવ અને અન્ય ખાસ ટેલેન્ટને આધારે મેરિટ લિસ્ટ પર જે છે ઉચ્ચ માનદ વેતનની વાત કરીએ માસિક તો મિત્રો ઉચ્ચક માનદ વેતનની વાત કરીએ તો પ્રાથમિક વિભાગ માટે ફિક્સ ₹21,000 અને માધ્યમિક વિભાગ માટે ₹24,000 ફિક્સ માસિક વેતન મળવા પડતા છે. કરારનો સમયગાળો શાળા સંગાથીનો કરાર 11 મહિનાનો રહેશે. વેકેશન સિવાય 11 મહિનાનો સમય પૂરો થતાં જ કરાર આપોઆપ રદ થયેલો ગણાશે. કરારની સત્તા અને કામકાજનો સમય કરારની સત્તા ટ્રસ્ટની રહેશે. શાળા સંગાથી જે તે શાળાના નિયમ મુજબનો કામકાજનો સમય પાડવાનો રહેશે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની તાલીમ, મૂલ્યાંકન, શિબિર કે અન્ય કોઈ કાર્યોમાં શાળા ઉપરાંત સમય આપવાનો થાય તો તે પણ આપવો પડશે મિત્રો. ટ્રસ્ટની મિત્રો વિગત છે અલગ અલગ. આ ટ્રસ્ટ દ્વારા મિત્રો જે છે તે સરકારને આ જે એની ઓફિશિયલ વેબસાઇટ છે job.sectindia.org મિત્રો sectindia.org job.sectindia.org પર આ ભરતીની અધિકૃત વેબસાઇટ લિંક છે મિત્રો. આપ સૌને જણાવી દઈએ કે હજુ સુધી મિત્રો સરકાર દ્વારા આવી કોઈપણ જાતની ભરતી અથવા તો આવી કોઈપણ જાતની મિત્રો ટ્રસ્ટનું મિત્રો ખરાઈ કરવામાં નથી આવી.
કારણ કે ઉમેદવારોએ મિત્રો આ ફોર્મ ભરવા માટે ઓછામાં ઓછું મિત્રો 500 રૂપિયાની ફી ભરવાની રહેશે મિત્રો. ફીની વાત કરીએ તો ગુજરાત રાજ્યના તમામ કેટેગરીના ઉમેદવારોએ પ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન ફી ₹500 ભરવાની રહેશે. કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત મળવાપાત્ર રહેશે નહીં. ફી ભરવાની પદ્ધતિ શાળા સંગાતી ઉમેદવારે જે ઇચ્છુક ઉમેદવાર હોય તેને ઓનલાઈન ફી ભરવા માટે યુપીઆઈ, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ માધ્યમથી ઓનલાઈન ફી ભરવાની રહેશે. ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં 1 થી 5માં વર્ગ શિક્ષક તેમજ ધોરણ 6 થી 10માં વિષય શિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવશે મિત્રો. તો મિત્રો આ યોજના જે સાગર એજ્યુકેશન ટ્રસ્ટ છે તેને લઈ અને મિત્રો આ યોજના સરકારી યોજના નથી તે તો સ્પષ્ટ થઈ ગયું છે. કારણ કે સરકાર દ્વારા આની કોઈ પણ હિમાયત કરવામાં નથી આવી. કોઈ પણ શિક્ષક મિત્ર કે જેઓ બીએડ અથવા પીટીસી પાસ હોય ગ્રેજ્યુએશન સાથે તેઓ આ યોજનામાં ફોર્મ ભરતા પહેલાં 1000 વાર વિચાર કરશે. કારણ કે મિત્રો સરકાર દ્વારા આની કોઈ ખરાઈ કરવામાં નથી આવી. અમારી ટીમ દ્વારા પણ મિત્રો SEB જે સાઇટ છે sectindia.org પર આવેલ નંબર તેના પર કોન્ટેક્ટ કરવાનો કોશિશ કરેલ છે, પરંતુ કોઈ પણ જાતનો જવાબ મળેલ નથી. ફોન કોઈ ઉપાડતા નથી. એટલે કે જ્યાં સુધી મિત્રો આ જે યોજના છે તેની ખરાઈ ના થાય ત્યાં સુધી દરેક ભણેલ ગણેલ ઉમેદવારો જેઓ બીએડ પીટીસી થયેલા છે તેમણે આ યોજનામાં ફોર્મ ભરવું નહીં, ફી ભરવી નહીં. કારણ કે આ યોજના કદાચ એવું પણ બની શકે કે ફ્રોડ પણ હોઈ શકે છે. કારણ કે સરકાર દ્વારા આની કોઈ અધિકૃત જાહેરાત કરવામાં નથી આવી. સરકાર આવી કોઈ પણ ટ્રસ્ટને આવી અનુમતિ નહીં આપે કે તે તેના દ્વારા જે શિક્ષકો થાય તેને શૈક્ષણિક કાર્યમાં મૂકી શકે મિત્રો. જો આવું થશે તો મિત્રો શૈક્ષણિક કાર્યમાં શિક્ષકોની જે ભૂમિકાઓ છે તે બંધ થઈ જશે અને આવા ટ્રસ્ટ દ્વારા જ ભરતીઓ ચાલુ થશે અને શિક્ષણ વિભાગમાં પણ કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓ જાહેર થઈ જશે મિત્રો. તો આવું ના બને તે માટે સરકાર દ્વારા મિત્રો આના માટે આગોતરું પગલું ભરવું જોઈએ. અને આવી યોજનાઓ ચોક્કસથી મિત્રો સરકારની ખરાઈ થયા બાદ સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે, સરકારના જે ઓફિશિયલ ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા જ મિત્રો આવા GR થવા જોઈએ. કારણ કે આવા 500 રૂપિયા ફી ભરી અને જો કોઈ ઉમેદવાર મિત્રો શિક્ષક બનવાનું સપનું જોતો હોય તો મિત્રો આવા ટ્રસ્ટ દ્વારા જે સરકારે કોઈ પણ જાતની ભરતી ના કરાવવી જોઈએ. તો સમય સાથે જોવાનું રહેશે કે મિત્રો આ સાગર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી શિક્ષકોની ભરતી શું ખરેખર સાચી છે કે ખોટી, એ તો આપણે ખરાઈ કર્યા બાદ જ જાણીશું. પરંતુ હાલના સંજોગોમાં મિત્રો તારીખ 11/5/2024 થી લઈ અને 11/6/2024 સુધી મિત્રો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. એટલે કોઈ પણ ઉમેદવારોએ મિત્રો આના માટે ઉતાવળ કરવી નહીં. આપણે ટૂંક સમયમાં જ મિત્રો આની ખરાઈ કરીશું. સરકારના અધિકૃત અધિકારીઓ સાથે વાત કરીને મિત્રો આના ચોક્કસથી માહિતી લાવીશું કે આ માહિતી સાચી છે કે ખોટી. જો સાચી માહિતી હશે ત્યારબાદ આપણે ફોર્મ ભરવા માટેનો એક વિડીયો બનાવીશું અને જો ખોટી માહિતી હશે તો તેના માટે પણ વિડીયો બનાવીશું. તો કોઈ પણ ઉમેદવારોએ ફોર્મ ભરવાની ઉતાવળ કરી નહીં. કારણ કે 500 રૂપિયા એ આજના જમાના પ્રમાણે આ મોંઘવારીના સમય પ્રમાણે ખૂબ મોટી રકમ છે મિત્રો. આશા રાખીશું કે જ્ઞાન સહાયક યોજના બાદ આ જે શાળા સંગાતી યોજના સરકાર દ્વારા નહીં પરંતુ એક ટ્રસ્ટ દ્વારા લાવવામાં આવી છે. આવી કોઈ યોજનાઓ ફરીથી સરકાર દ્વારા લાગુ ન કરાય અને કાયમી શિક્ષકોની ભરતી કે જે લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો મીટ માંડીને બેઠા છે સરકાર સામે, સરકાર દ્વારા આગામી સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરાય તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.